Hello friends, welcome to the lecture series. I am Prakash Virjay and now the start of the chapter number 8, oscillations, and question number 5, energy conservation in simple harmonic motions. તો આપણે આગળ ક્લાસિકલ મિકેનિક્સનો યુનિટ નંબર 2 ચેપ્ટર નંબર 4 જે હતો કે ન્યૂટન્સ લો એન્ડ મોશન્સ જે બધા હતા લિનિયર મોશનની વાત આપણે કરી છે રોટેશનલ મોશન માટે નહીં. તો જે લિનિયર મોશનમાં તમે આપણે જોયું કન્ઝર્વેશન ઓફ એનર્જી આપણે ફાઇન્ડ કરી હતી. તો કન્ઝર્વેશન મીન્સ જે ઇનિશિયલ એનર્જી છે એટલી જ તમને સિસ્ટમમાં ફાઇનલ એનર્જી મળે છે. તો એ શબ્દ આપણે અહીંયા કન્ઝર્વેશન વાપરી શકીએ. તો એ એનર્જી આપણે મોશનમાં જોઈ હતી, તો હવે એ જ રીતે આપણે સિમ્પલ હાર્મોનિક મોશનમાં પણ જોવાનું છે. તો તમારી જે ટોટલ એનર્જી છે કન્ઝર્વ રહેશે કે નહીં એ આપણે જોવાનું છે આ ઇક્વેશનમાં. તો જોઈએ, સપોઝ અ પાર્ટિકલ ઓફ માસ m is attached at one end of a spring and another end of spring is rigidly attached with the wall. સપોઝ આપણે એક m દળ ધરાવતો પદાર્થ છે, એક સ્પ્રિંગને એક છેડે બાંધેલો છે અને બીજો જે સ્પ્રિંગનો છેડો છે એ દિવાલ સાથે ક્યાંક ચોંટાડેલો છે, ફિક્સ છે. Wall arranged in setup in the horizontal direction on the frictionless surface. જે સ્પ્રિંગ છે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં કે ફ્રિક્શનલેસ સરફેસ મતલબ કે ઘર્ષણ રહિત સપાટી પર આપણે મુક્ત રીતે ફરી શકે એવી રીતે એને ફિટ કરેલી છે. નાવ ટુ એક્ઝિક્યુટ અ પાર્ટિકલ્સ સિમ્પલ હાર્મોનિક મોશન્સ ઇફ વી ડિસ્પ્લેસ્ડ અ પાર્ટિકલ ઇન ધ પોઝિટિવ એક્સ ડાયરેક્શન થ્રુ અ ડિસ્ટન્સ એક્સ, then the resultant force acting on the particle will be F is equal to minus kx. કે એક સ્પ્રિંગ છે એને દિવાલ સાથે આ ઊભી દિવાલ સાથે જે એક્સ ડાયરેક્શનમાં ફિક્શન લેસ છે એવી રીતે બાંધેલી છે, મતલબ ફિક્શન અહીંયા કંઈક માસ છે. હવે આપણે એક્સ ડાયરેક્શનમાં પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં આપણે રિમૂવ કરાવવાની છે. તો જે આપણે એનું બળ લગાડ્યું બળ કેટલું હશે તો કે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ જેટલું હશે. કે ઇઝ અ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે, એક્સ શું છે ડિસ્પ્લેસમેન્ટ છે. Want to displace the particle further through a distance dx in the same direction, then the work done by the force F will be dw is equal to F dx. But F is a minus kx, so work done dw is equal to minus kx into dx. Therefore, to find out the work done in the displacement from x is equal to 0 to x is equal to x. હવે આપણે ટોટલ ઇન્ટિગ્રેશન લેવાનું છે 0 to final position x. The between the taken the integrals we have to integrate the above equation. Therefore we get total work done is a w is equal to integration of small work done piece dw is equal to minus integration of 0 to x x into dx. તો x નું ઇન્ટિગ્રેશન શું થશે x વર્ગ બાય 2. તો તમને ફાઇનલ ઇક્વેશન મળશે -1/2 કે x સ્ક્વેર, જે તમને ટોટલ વર્ક છે એ મળે છે. This is a negative work and it's stored in the spring as a potential energy of the system. Therefore, the potential energy of the system when the displacement of a particle is x will be potential energy ux છે, આપણે vx પણ લઈ શકીએ છીએ 1/2 kx સ્ક્વેર. તો યાદ રાખજો પોટેન્શિયલ એનર્જી છે કેટલી મળે છે સ્પ્રિંગ માટેની તો કે 1/2 kx સ્ક્વેર. When the particle it is the means position x is equal to 0, potential energy of the system will be u is equal to 0. Displacement u નથી તો તમે પોટેન્શિયલ એનર્જી કેટલી કહી શકાય 0 જ કહેવાની છે. Therefore change in the potential energy of the system will be ux minus u of 0 position. તો શું મળશે 1/2 kx સ્ક્વેર. બટ તો u 0 છે એટલે લેવાની જરૂર છે નહીં. સબસ્ટિટ્યુટિંગ k is equal to m omega સ્ક્વેર. તો હવે આપણે ux માઇનસ u0 ની જે વેલ્યુ મળી છે 1/2 kx સ્ક્વેર, અહીંયા આપણે k ની જગ્યાએ m omega સ્ક્વેર મૂકવાના છે. તો ન્યૂ ઇક્વેશન તમને શું મળશે 1/2 k ની જગ્યાએ આપણે મૂકી દઈએ છીએ m omega સ્ક્વેર x સ્ક્વેર. Substituting the value of displacement of a particle exerting a simple harmonic motion in this equation, we get ux. આપણે x ડિસ્પ્લેસમેન્ટ માટેનું ઇક્વેશન મેળવ્યું હતું કાલે નેક્સ્ટ લેક્ચરમાં કે 1/2 m ઓમેગા સ્ક્વેર. હવે આપણે x ઇઝ ઇક્વલ ટુ શું હતું a sin ઓમેગા t પ્લસ ડેલ્ટા હતું. હવે x સ્ક્વેરની જગ્યાએ શું આવી જશે a સ્ક્વેર sin વર્ગ ઓમેગા t પ્લસ ડેલ્ટા.
તો now the kinetic energy of particle of the mass m is given by k is equal to 1/2 mv square. હવે આપણે જે નવું ઇક્વેશન મળ્યું છે કાઇનેટિક એનર્જીનું, k is equal to 1/2 m omega 1/2 mv square, the વેલ્યુ મળી છે એ આપણે એને સમીકરણમાં મૂકી દો. તો the value of velocity of particle exerting simple harmonic motion in this equation we get k is equal to 1/2 m a square omega square cos વર્ગ theta cos વર્ગ omega t plus delta. હવે આપણે કેના ઇક્વેશનમાં મૂક્યું છું? Therefore total mechanical energy of particle exerting simple harmonic motion at a time t will be E એટલે કે total energy is equal to kinetic energy plus potential energy U. તો kinetic energy આપણે કેટલી મળી છે? 1/2 m v સ્ક્વેર ની જગ્યાએ આપણે શું મૂક્યા હતા કે a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos વર્ગ થીટા cos વર્ગ ઓમેગા t પ્લસ ડેલ્ટા. તો k ની જગ્યાએ આપણે એ મૂકી દીધા છે કે 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર cos વર્ગ ઓમેગા t પ્લસ ડેલ્ટા. પછી u ની જગ્યાએ આપણે શું હતું? 1/2 kx સ્ક્વેર હતા. હવે x ની જગ્યાએ આપણે x નું ઇક્વેશન મૂકી દો કે s sin ઓમેગા t પ્લસ ડેલ્ટા. તો 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર sin વર્ગ ઓમેગા t પ્લસ ડેલ્ટા. હવે cos વર્ગ ઓમેગા t પ્લસ ડેલ્ટા પ્લસ sin વર્ગ ઓમેગા t પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1. સો આ ઇક્વેશન બરાબર શું થાય? અહીંયા પણ અને અહીંયા પણ 1 થઈ જવાના છે બંને જગ્યાએ. તો આપણે શું મળશે? 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, જે તમને ટોટલ એનર્જી મળે છે સિમ્પલ હાર્મોનિક મોશનની. તો એક માર્કમાં પૂછે તો હાઉ મેની એનર્જી ટોટલ એનર્જી ઓફ ધ સિમ્પલ હાર્મોનિક મોશન, તો તમે શું લખશો? 1/2 m a સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. કન્ક્લુઝન હવે આપણે જોવાનું છે નહીં, બટ આપણે ફાઇનલ ઇક્વેશન યાદ રાખવાનું છે કે ટોટલ એનર્જી કેટલી મળશે કે સિમ્પલ હાર્મોનિક મોશનની, તો કે 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર. 3 ઇક્વેશન પૂછી શકે. પછી કાઇનેટિક એનર્જી કેટલી મળે, તો કે t અથવા k ગમે તમે લઈ શકશો. બેને સિમ્બોલ યાદ રાખવાના. કાઇનેટિક એનર્જી માટેનો k પણ લઈ શકો અને t પણ લઈ શકો. તો 1/2 mv સ્ક્વેર. ત્યારબાદ પોટેન્શિયલ એનર્જી છે સ્પ્રિંગ માટેની, કે v પણ લઈ શકો ને u પણ લઈ શકો. એ કેટલી મળશે કે 1/2 kx સ્ક્વેર. ઓકે, તો આટલા 3 ઇક્વેશન આપણને જોવાના છે. હવે આપણે કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ એનર્જી છે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. જે આપણે આ ઇક્વેશનમાં જે ઇક્વેશનો મળ્યા છે એની ઉપરથી આપણે કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જી છે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.